હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે આવી ગયા છીએ જો આ બાજુ આટો મારવા। સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે। વાગ્યા છે 7:30। ધુમ્મસ જોઈ ગયો। 6 વાગ્યાનો ઝાકર હતો, અટાણે કંઈક ઉડ્યો છે। ઝાકર આવ્યો તો જોરદાર, મસ્ત મજાના દાદા નીકળતા આવે છે। દર્શન કરી લઈ। અહીંયા જો આપણે 3 છોડવા વાવ્યા હતા રીંગણીના, એમાં એક થયો। અને અહીંયા વાવવાનું કારણ શું હતું કે ટાઈસવાળી જમીન છે ને, આને ભેજ ન લાગે ને, આ ભેજવાળી જમીનમાં છે ને રીંગણી નથી થતી બહુ। આ મસ્ત મજાનો છોડવા થઈ ગયો છે। રીંગણા પણ આમાં દુનિયાના આવે છે, મસ્ત લાગી ગયો। 2-3 શાક તો અને ખાઈ લીધા। અને આ બધી ભરતી છે ને ટાઈસની, આમાં થાય મસ્ત મજાના પપૈયા। પપૈયા છે ને શિયાળામાં ખાવાની મજા આવે, અત્યારે તો બહુ આસોપાલો જોઈ લો, મસ્ત મજાના। ઓલો આસોપાલો છે ને એવડા એવડા હતા, પણ બહુ હોય ત્યાં વસ્તી નથી ગઈ। આ મસ્તનું જો ખડ થઈ ગયું છે પાછું, ખાતર ને પાણી હોય ને એટલે વાઈટ બહુ કરે। જોઈ લ્યો આમાં જેને ઓલો બાજરો સાઈટો હોય ને, બાજરો વાવ્યો હોય એવું થઈ ગયું હવે। એટલું ખડનો ઉગાવો છે બિયારો। આમાં ટ્રેક્ટર હાંકવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે ધીરે ધીરે છે ને હાલતું કયું કાલ એટલે હાલી જઈ ને ખળબળ પડી જાય। એટલે વળી પાછું જાય એટલું પાકી ગયું હોય ને તો કદાચ પેઢી હોય જાય તો આ બાપ નીકળે નહીં બી આવે। હાલો મિત્ર, તો આપણે અહીંયા પૂગી ગયા। પારિજાત જોઈ ગયો, બહુ મસ્ત પારિજાત બની ગયું છે, ફૂલ પણ 1 નંબર આવે। ગલકા તો વહેલો કાઢવો છે ને તો મન નથી થતું, કેમ કે ગલકા છે ને ચાલુ જ રહે છે। અહીંયા ગંગા જમના છે ને નાસ્તા પાણી હાલે છે। તમે જો કાલે એને ટ્રેક્ટર રાખી દીધું હતું, આજ 2-3 કલાક હાંકશે ને એટલે હાલી જાય, પછી પાછી આડી દાંતી મારી દેવી, થોડાક દી તપે ને। જોઈ લો મીઠી લીમડી, ખાવા માંડ્યા। હવે કંઈક જો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે, કેમ કે લગભગ 6 વાગ્યાનો ઝાકર હતો, ફૂલ ને ફૂલ જોરદાર। મસ્ત મજાના જો અડદને પાઈ દીધા। કાલ ને પરમદી 2 દી પાણી હેલું ને હાઈ ક્લાસને પી ગયા। જોઈ લો આવા કંઈક અડદ છે, બહુ મસ્ત છે, કાંઈ ઘટે નહીં એવા। કેરી એમ તો સારી રહી ગયો, ઉપલા ભાગમાં ઓછી છે આમાં, આ બાજુ બહુ મસ્ત છે, નીચે નીચે બહુ છે। નીચે નીચે બહુ છે, અને અહીંયા તો જો આગલા ફાલની કેરી છે ને, એટલે કદાચ ડાબો નાખી દીધો હોય ને તો પાકી જાય એવી છે, દાણા પડી ગયા ફૂલે ફૂલ। હા, ડાબામાં નાખી દીધી હોય ને તો પાકી જાય। આ બધી કેરી છે ને બહુ આગતર છે। કલમ નાની છે પણ કેરી બહુ સારી છે।
લોરખા તો આવો કંઈક માહોલ છે એટલે મસ્ત મજાનું એકલા હરિયાળી જ દેખાય છે આવ જો ચીંચવો હાલ મિત્ર તો બે દીથી હળવું કંઈક પડ્યું છે ખાટલો બાટલો ભાઈ રાખ્યો છે બે દી થોડીક શાંતિ મળે અહીંયા ઝાડ નીચે બેસીને મસ્ત મજાનો કલમ નીચે ખાટલો રાખ્યો છે કેમ કે બપોર વસાર ખાઈ પીને ઘડીક વાર છે ને અહીં મજા આવે બહાર ઝાડવા નીચે બેઠા હોય ને ઓર મજા આવે અહીં રાખી દીધો અહીંયા જોઈ લો આ પૂરી કંઈક છે ને સફાઈ કરવા માંડી છે ए बुरी इधर आ आई नकर कीटा थी जाओ आई बे घड़ी को शांति शांति ये थारू तारे इतनी खावी हुई इतनी पड़ी गई थारू तोड़वी दिन तारे आखी जिंदगी अपने काम ज होय शांति थोड़ीक रखाय कई माथे बांधी जाऊँ तारे घरનું કામ તો કરવું પડે એવું હોય ઘરનું કામ ટાણે કરવું પડે ન કરીએ તો શું વાંધો કામ ન થઈ જાય ત્યારે હક ન થાય આજ હું બોટલ ભરાવી આવું કે ભરાઈ આવે નવરાશ ભરાઈ જાય હમણાં ગેસની બોટલ તો કેટલો ટાઈમ છે થઈ રહી હતી કા લગભગ 10 દી થઈ ગઈ છે આ તો ઓલો આપણે ગોબર ગેસ સાઈડમાં છે ને એટલે બહુ વાંધો ન આવે ખબર ગેસની બોટલ તો લગભગ છોકરા જ પૂરી કરે એમ ન મજા આવે છોકરાઓને પાછળ ગોબર ગેસ ન વાપરે ધીરો હાલે એટલે ન ગમે ગોબર ગેસ છે ને થોડોક ધીરો હાલે અને એને તો પાછી ઉતાવળ હોય એટલે એ છે ને ગેસ જ વાપરે બને ત્યાં લગે હમણાં છે ને 7-8 દિવસ ત્યાં પૂરું થઈ ગયું સિલિન્ડર અમે તો ગેસની બોટલ કહી અમુક સિલિન્ડર છે કા પાછું ગામડે જવું પડે અમારે ગામડે જઈ ત્યાંની બોટલ હોય ને ત્યાં જ ભરાવા જવી પડે તો હમણાં 2 દિવસ નવરા થઈને થોડાક ખાવ નવરા તો ન હોય પણ થોડાક સહી એમ આપણે 2-3 મહિને એક બોટલ ભરાવે છોકરા પતાવે આપણે તો આપણે ક્યાં અમારે હાલે 3-4 મહિના તો હાલે 3 મહિના તો પાકી હાલે 4 મહિના થઈ ગયા છે ભેગો સાઈડમાં ગેસ હોય ચૂલો હોય તો અમારે રસોઈનું આમ વધારે હોય છોકરા વધારે યુઝ કરે આડાવું કંઈક બનાવ્યા કરે ખાલી થઈ ગયું એમણાં બારતા હોય કંઈ નક્કી ન હોય છોકરા બધા આરામ કરે છે બે બેન ભાઈ કેમ કે આજ રજા છે રમવાને આજ કીધું નથી ખબર નથી નકર અટાણે ઉઠી ગયો હોય એટલે હજી થોડીક વાર છે 8 જેવું થયું છે ને 10:30 તો ખુલે એટલે 9 વાગે જાઓ તારા નિંદા હાલ ને મજા આવશે પરમદી નતા ગયા દાંત નખાવ હોય નખવી દઈ નો રહે દાંત નખાવા છે પણ હમણાં નથી એવું હમણાં આપણે ધમાના લગ્ન બગન કરવા છે નડશે કે આ તો હાવ ડોહી છે કે આ છોકરો કેવડો કઈ છે કઈ ડોહીને દાંત પડી ગઈ પોલા હાલતા તો કેદો નથી પડી ગયા એવું છે મસ્તી રજા બેસી ગયા છે હાલ થોડી ઘણી સફાઈ કરી નાખી આ તો બધી કમ્પ્લીટ છે હાલો મિત્ર તો વાગી ગયા છે 9:30 અમારા ધમભાઈને અમે બે જો ઉપડ્યા છે મેંદેડા અમારા મોઈલા ઘોડે જ હોય બધે આવવું જ હોય કા હક તો થાય જ નહીં મસ્ત મજાનો ઢોર છે ને બધા આરામ કરે છે અને અમે જઈએ છીએ તો હાલો બાય ભૂરી બાય કેમ છો બધા મજામાં આજે છે તો 13 વાગ્યા છે 10 અને અત્યારે હે નાગડી મારા પપ્પા ગયા ગેસનો બાટલો પુરાવા ગયા હે મેંદેડા અને આપણે જો અહીંયા ટ્રેક્ટર રાખવાનું કામ ચાલુ કરી દીધું છે
મેં નહીં, મારા પપ્પા હે. અને આપણે આવી ગયા છે આમાં લીંબુ લેવા, કેમ કે આજે બનાવવાના છે મુખ ભાત, એટલે લીંબુ જોઈએ. એમાં લીંબુ કાચા છે, એનું શું કરું, ગોતવા દો પહેલાં તો, હજી વાર લાગશે થોડીક. આ બાજુ હોય તો આપણે જોઈ લઈએ થોડા. એક લીંબુ નથી પાકેલું, જો કાચા હે એવા. કે દેખાઈશ તમને? નથી આમાં, એટલે આપણે પાછું વહી જવાનું હોય હજી. ચાલો હવે પાછા આપણે આમ વયા જાય. લીંબુ તો કાંઈ ન પડ્યા, કાચા હે. મજા આરામ હાલે હે, બધા બેઠા હે. ચાલો આપણે આમ જાય વાડી સાઈડ, શું કરે છે. તો મિત્રો આજે જા સુલે રાંધવાનો વારો આવી ગયો છે. હમણાં 2 દિવસે ગેસનો બાટલો ખતમ થઈ ગયો, એટલે અહીંયા રાંધવાનું કામ હાલે. 10 દી થઈ ગયા. એવું કંઈક કામકાજ હાલે. અને અહીંયા આપણે બાફી નાખ્યા છે મગ. તો મગ બફાઈ ગયા છે, ભાત મૂક્યા છે અહીંયા. આ ગેસ બાટલાથી હાલે છે, ના ગોબર ગેસ છે, એટલે કંઈ ઉપાધિ ન હોય. એક ગેસ હોય, એક ગેસ બંધ થાય ને તો એક ગેસ તો હોય જ ચાલુ. નકર પછી સુલે રાંધ લેવાનો. મિત્રો આપણે જ્યાં રોટલી થઈ ગઈ છે, અને શાક કરવાનું કામ હાલે છે. શાક કંઈ સુલે જ કરી નાખ્યું મગનું. ફાઇનલી મિત્રો તો આપણે ઘરે ભૂગી ગયા, વાગી ગયા છે 11 વાગી ગયા ગાધામાં. આગળ ગાડીમાંથી બોટલ છોડી લીધી, એક બોટલ ભરાવી એવા. અને અમારે તો જો 2 મહિને બોટલ ભરી દે, એટલે અમારે તો માનો કે બોટલ 2-3 મહિના તો હાલે, 3 મહિના તો કમસે કમ હાલે છે. અમારે તો નો ટેન્શન હોય, એ કંઈ ઉપાધિ છે નહીં. છતાંય ચૂલો તો હોય, ગોબર ગેસ છે. અમારે બીજાઓને તકલીફ થાય સિટીવાળાઓને. 2 મહિના કેમ બોટલ આવે, કારણ કે બધું એની માટે કરવાનું હોય. શાક સંભારા, ચા પાણી, આ તે. હમણાં આગળ તો એવા ગાડીઓની સુવિધા થઈ ગઈ ને તે સારું છે. પછી આજથી છે ને લગભગ 20-25 વર્ષ પહેલાં અમારે 30-35 કિલોમીટર રખડવા જવાનું હોય તો સારું પડે. સવારથી થાય લગભગ તો કેળામાં સમય ન થાય ને એટલો વાહનની રાહ જોવામાં. ઘટના ભાઈ આ સુવિધા સારી થઈ ગઈ બધી. અને અહીંયા કંઈક ચોક ટેસ્ટિંગ કરે છે ઉપડે તરીકે કાઢ ભાગી જાય તારા હકો. અને આ હું સોટાડી દીધું, આમાં તો તારીખ છે ને પતું સોટાડી દીધું. ક્યારે લીધો એ ખબર પડે ને, લખી લેતા હોય તો નોટમાં, એ તો પાછું ખોવાઈ જાય એવું. સારું આખેલા તો 2 મહિના સિવાય બોટલ ભરાશે નહીં, બહુ વાપરતા નહીં. શું લે વયું જવાનું કંઈક લઈ આવ્યો છું. ચેવડો બનાવવાની આઈટમ શું છે? રસોઈ પાણી બની ગયા એવું છે. ભેળ ખાવી હારે તાઈ બેઠા બેઠા તને બધું ખબર છે. ભેળ ખાવીને માલ્યો ખાવાનું, લોહી સડતું નથી ને ઓલું ખાવું ને ઓલું ખાવું. એવું થોડું હોય રસ લઈએ હોય એટલે ભેળ ન બનાવવાનું. ભેળ તો ખાવાનું જ, ખાવાની સાડે જ રાખવાની. હા જાડી. હવે શું થાય? ઘીમાં જબરી તો નથી જાડી થાય. એ ફ્રીજમાં મૂકી દે ઘડીક વાર. 100 રૂપિયાનો 1 લીટર. એટલો નથી, 1 લીટર છે. કંઈ કાંઈ પીવાનો ન હોય. તમારે બધાને તો આમ હવા પેટ ભરાય ત્યાં લગન જોતો હોય. એવું કંઈક છે.
થાકી ગયા છે, બેઠા છીએ અને ઢોરનું જો ખોળબર વાટી લઈ નીર પૂરો કરી લઈ 12 વાગી જાય પછી જમી લઈ. હાલો મિત્ર, તો 12:30 વાગી ગયા છે અને અહીંયા રહી ગયો આ રસની રહી ગયો. રસ જમીને ખાવા માંડ્યા. તારું હગો તૈયાર કરીને કે આ રસની ગુલફી બનાવી પૂરી કરી દે. આ ફ્રીજ લીધું તો કે હાવ આનંદ છે હો. રાખ આનંદ જ કરવાનો. સાજા ને કાગડી બધું આ સોખું કરવું છે. તારે ને મારી વાહ કાંઈ વધવા નહીં ગયા. ખાવા હાટું જ જાને વધારે કાંઈ બોલવું નથી. ખાવા હાટું જ આ બેન ભાઈ છે ને આનો નંબર આવે એમ તો જેને કઈ તો વધારે ખોટું લાગી જાય. છોકરાને બહુ વાંધો ન આવે, કાનમાં ન એમાં એમાં તાજી નથી થતી. આમ છો ને ખોટું બહુ લાગી જાય. ઓમ આપણને કંઈ કહે નહીં પણ ખોટું બહુ લાગે. સારું હાલો જમવા જઈ. શું બનાવ્યું છે જોઈ. આજ કંઈ ખબર નથી. મારા મિત્ર તો મસ્ત મજાનો લીણ પૂરો કરી નાખ્યો ઢોરનો. 12:30 વાગી ગયા. એમ કે મૂંગા માલનું છે ને ભાઈ, આપણી પેટ પૂજા કર્યા પહેલાં છે ને મૂંગા માલનું ધ્યાન રાખવું પડે. 72 પેટી લગન નડે છે એને હેરાન કરીને મૂંગા માલને. આપણે હવે જમી લઈ. 12:30 માથે 5 મિનિટ થઈ છે. અહીંયા જો કંઈક જમવાનું ચાલુ થઈ ગયું છે. હા 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 વાહ ભાઈ વાહ. કારણ કે હું મેઇન માણસ છું. આપણે ઢોરનું નામ તેમ ન કરીએ તો આને જ કાંઈ બધાની મહેનત કાંઈ ન હોય. પાપ મને લાગે. અહીંયા કંઈક જો મગનું શાક છે, રસ, ભાત છે, મગભાત છે. બતાવી દે યાર કોક કે નકરા મગને જ શાક કરે. બીજું કંઈ આવડતું જ નથી. મસ્ત મજાની જો મમરી છે. બાજરાના રોટલા નથી એટલો ફેર છે. કેમ બાજરાના રોટલા કેમ નથી કર્યા? મગભાત કર્યા કેટલા મારું એવું રસ હા ભાઈ. તો આવું કંઈક જમવાનું છે. હાલો બધા જમવા. હાલો મિત્ર, તો 4 વાગી ગયા. અને ધમભાઈ જો અમારો ટ્રેક્ટર રાખે છે. પસાટે પૂગ્યો છે. જો ટ્રેક્ટર રાખે છે. ટ્રેક્ટર રાખવાનો ઢઢો બહુ. અહીંયા જો પૂરી ઘઉં કાઢે. હજી ઘઉં ભર્યા એને 1.5 મહિનો જેવું નહીં થયું હોય તો 2 બાસકા ખાઈ ગઈ. બહુ તો લખા દુકાનેથી લેવાના હોય 2-5 કિલો તો મરી જઈએ તો આપણે ખાતા ગાવલ ફેરી ગાય ખાઈ જાય વધારે તારા કરતા. એવું છે. પાછું બાસકું ભલે પછી આખેલમાં ટાઈમ લખી લેવો છે કેટલો ટાઈમ હાલે છે. ઘઉં હૈડા નથી ને મસ્તીનો છે ને. ડાયરેક્ટ દહીંનું કરવાના. દહીંનું કરેલા ડાયરેક્ટ ઘંટીમાં જ નાખવાના. હવે આખું વરા એવું કંઈક હાલે છે. પછી કાલ છે ને થોડુંક નીંદવાનું રહી ગયું હતું. નીંદવાનું ચાલુ કરવાનું છે ને આજે એટલે દહીંના બહીણા દરી લઈ. કાલ પછી સુકાઈ જશે ને એટલે નેદવાનું ચાલુ કરી દેવાનું છે પાછું.